असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामूल मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ નમે ભક્ત પ્રણિષ્યતિ શ્રીમદ ભગવદ્ ગીતા 9મા અધ્યાયના 31મા શ્લોકની સ્પષ્ટતા આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 31મા શ્લોકમાં કહે છે કે નમે ભક્ત પ્રણિષ્યતિ, અર્થાત કે મારો ભક્ત ક્યારેય પણ નષ્ટ થતો નથી, એની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી। એનું કારણ એ જ છે કે ભગવાનનો ભક્ત ભગવાનના આશરે રહેલો હોવાથી ક્યારેય પણ એની દુર્ગતિ થતી નથી। ભગવાનનો ભક્ત કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ કાળમાં કે ગમે તેવી રીતે પોતાના દેહનો ત્યાગ કરે, પરંતુ અંતે એ પરમાત્માના ચરણાર વિંદરને જ પ્રાપ્ત કરે છે। વરાહ પુરાણમાં વરાહ ભગવાન પૃથ્વી દેવીને કહે છે, સ્થિતે મનસી સુસ્વસ્થે શરીરે સતી યો નરઃ ધાતુ સામ્યે સ્થિતે સ્મરતા વિશ્વરૂપમ ચ મામજમ તટસ્થમ મ્રિયમાણમ તુ કાષ્ટપાષાણ સન્નિભમ અહમ સ્મરામી મદભક્તમ નયામી પરમામ ગતિ। અર્થાત કે શારીરિક ઇન્દ્રિયો, મન અને શરીર સુસ્વસ્થ રહેતા જે ભક્ત વિશ્વરૂપ મારું ચિંતન કરે છે અને જ્યારે એની અંતિમ અવસ્થા આવે છે, અર્થાત કે મ્રિયમાણ અવસ્થા આવે છે અને એની સ્થિતિ કાષ્ટ અને પાષાણના જેવી થઈ જાય છે, ત્યારે હું એ ભક્તોનું સ્મરણ કરી એને પરમ ગતિ આપું છું। આ પ્રમાણે વરાહ ભગવાને આ વરાહ પુરાણની અંદર પ્રતિજ્ઞા કરેલી છે કે મારો ભક્ત કોઈ પણ અવસ્થાની અંદર દેહ ત્યાગ કરે છતાં પણ એ અંતે મારા ચરણાર વિંદરને જ પ્રાપ્ત કરે છે। નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે યથા કથંચિત ભજતે વિષ્ણુમ શ્રદ્ધયાન્વિતઃ સ યાતિ પરમમ સ્થાનમ નાશોસ્તિ કરહિચિત। અર્થાત કે જે કોઈ પણ રીતે શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે એ પરમ સ્થાનને પામે છે, તેનો ક્યારેય પણ નાશ થતો નથી। જયાખ્યા સંહિતામાં કહેલું છે કે અર્ચાયામ હરયે ભક્ત્યા યહ પૂજામ કુરુતે નરઃ સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકે મહીયતે। અર્થાત કે જે મનુષ્ય અર્ચા મૂર્તિમાં શ્રી હરિની ભક્તિપૂર્વક પૂજા આરાધના કરે છે એ સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં મહિમા પામે છે, અર્થાત કે એની દુર્ગતિ ક્યારેય પણ થતી નથી। ઓસ્કર સંહિતામાં કહેલું છે કે અનાદરાદપી કૃતમ પૂજનમ મધુસૂદનમ પાતકાનમ ક્ષયમ યાતિ કિમ પુનર ભક્તિપૂર્વકમ। અર્થાત કે અનાદરથી એટલે કે અપૂર્ણ રીતે પણ મધુસૂદનનું કરાયેલું પૂજન પાપનો નાશ કરે છે, તો ભક્તિપૂર્વક કરેલું પૂજન તો કેટલું વધુ ફળદાયક હશે। તો એવી ભક્તિ કરનારાને ક્યારેય પણ દુર્ગતિ થતી નથી। અહિર્બુદન્ય સંહિતામાં અહિર્બુદન્ય કહે છે કે સુકૃદપી સ્મૃતો વિષ્ણુ સર્વ દુઃખ પ્રણાશનઃ તસ્માત સ્મરણ માત્રેણ નાશો નૈવ વિદ્યતે। અર્થાત કે એક વાર પણ સ્મરણ કરાયેલો ભગવાન વિષ્ણુનો મંત્ર સર્વ દુઃખને નાશ કરે છે, તેથી માત્ર સ્મરણથી જ ભક્તોનો ક્યારેય પણ નાશ થતો નથી। પદ્મ સંહિતામાં કહેલું છે કે અલ્પોપચાર કૃતાપ્યર્યચ્યા ભવતી મુક્તિદાયિની હરિ સંબંધ માત્રેણ ન દુર્ગતિ મવાપ્નુયાત। અર્થાત કે અલ્પ ઉપચારથી કરેલી અર્ચા પણ મુક્તિદાયી બની જાય છે, હરિ સંબંધ માત્રથી જ દુર્ગતિ પ્રાપ્ત થતી નથી। આ પ્રમાણે આ શાસ્ત્રોના વચન પોકારીને કહે છે કે ભગવાનનો ભક્ત ક્યારેય પણ દુર્ગતિને પ્રાપ્ત થતો નથી। એ ગમે તે ભાવે ભગવાનનું સ્મરણ કરતો હોય તો પરબ્રહ્મ પરમાત્મા એની રક્ષા અવશ્ય કરતા હોય છે। આ સંબંધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યાણી ગામમાં નિવાસ કરતા પુરીબાઈના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે
ભગવાન સ્વામિનારાયણના ગુરુ સદગુરુ રામાનંદ સ્વામી ઉપસ્થિત હતા એ વખતનો સત્સંગ. અને એ કારિયાણી ગામમાં રામાનંદ સ્વામીના વખતથી સત્સંગ હોવાથી આખું કારિયાણી ગામ સત્સંગના રંગથી રંગાયેલું હતું. માચા ખાચર, વાસ્તા ખાચર ઇત્યાદિક મોટા મોટા એકાંતિક ભગવદ ભક્તો એ ગામમાં નિવાસ કરીને રહેતા હતા. એ ગામમાં પુરીબાઈ નામના એક સત્સંગી બહેન રહેતા હતા, જેઓને સંતો તથા ભક્તોના સમાગમથી પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ભગવાનપણાનો નિશ્ચય થયો હતો. અને તેમણે શ્રી હરિની તથા સંતોની ઘણી સેવા કરી હતી. જ્યારે જ્યારે ભગવાન શ્રી હરિ કારિયાણી ગામ પધારે અને કારિયાણી ગામમાં ઉત્સવ સમયા કરે, ત્યારે પુરીબાઈ ખૂબ મહિમાપૂર્વક સંતો ભક્તો તથા ભગવાન શ્રી હરિની સેવા કરતા હતા. એક વખતની વાત હતી, ભગવાન શ્રી હરિ કારિયાણી ગામથી બીજે ગામ જતા હતા. એ સમયમાં પુરીબાઈએ શ્રી હરિને માર્ગમાં ભોજન કરવા માટે ઘીથી તરબોળ ઢેબરા કરીને આપ્યા અને સાથે દહીં વગેરે પણ આપ્યું. એટલે આગળ જતા ભોજનનો સમય થતા યોગ્ય જગ્યાએ વિશ્રામ કરી ભગવાન શ્રી હરિએ પાર્ષદોની સાથે ભોજન કર્યું. આ વાતને ઘણો સમય વ્યતીત થઈ ગયો. આ પુરીબાઈને મૂળજી નામનો એક દીકરો હતો. એક સમયની વાત હતી, તેમનો પુત્ર મૂળજી ગાળું હાંકીને ગામ કેરિયા જતું હતું, પરંતુ માર્ગમાં ખાડો આવતા એ ગાળા પરથી પડી ગયો અને તેનું અકાળમાં મૃત્યુ થઈ ગયું. હવે આ પુરીબાઈને એના પુત્ર મૂળજી પર ઘણો સ્નેહ હતો અને વારંવાર પોતાના પુત્ર મૂળજીને એ સંભાળ્યા કરે અને સંભાળીને રુદન કરે અને વિચાર કરે કે મારો પુત્ર અકાળે મૃત્યુ પામ્યો, તેથી અવશ્ય તેની દુર્ગતિ થઈ હશે. આ પ્રમાણે પુરીબાઈ મનમાં ને મનમાં શંકા કર્યા કરે. અરે એક દિવસ ભગવાન શ્રી હરિ કારિયાણી ગામ પધાર્યા અને તેઓને ખૂબ સમજાવ્યા, પરંતુ સમજાવવા છતાં પણ પુરીબાઈ માનતા નથી. એટલે તેઓએ અર્થાત કે ભગવાન શ્રી હરિએ મૂળજીભાઈના દર્શન એ પુરીબાઈને કરાવ્યા. મૂળજીભાઈ જેઓ ભગવાન શ્રી હરિના આશ્રિત હતા અને અકાળમાં મૃત્યુ પામવા છતાં પણ તેઓ ભગવાનના ધામમાં ગયા હતા. કારણ કે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે ભગવાનનો ભક્ત હોય એ ગમે તે રીતે દેહ ત્યાગ કરે, પરંતુ અંતે એ ભગવાનના ચરણાર વિંદરને જ પ્રાપ્ત કરે. અને ભગવાનથી જે વિમુખ હોય એ હસતા હસતા દેહ ત્યાગ કરે, પરંતુ એની તો દુર્ગતિ થાય. મૂળજીભાઈ ગાળા પરથી પડી ગયા અને અકાળમાં મૃત્યુ પામ્યા, છતાં પણ એ ભગવાન શ્રી હરિના આશ્રિત હતા. એટલે ભગવાન શ્રી હરિ એમને લેવા માટે આવેલા હતા અને એમને ધામમાં લઈ ગયા હતા. પરંતુ આ વાતની ખબર આ પુરીબાઈને હતી નહીં. એટલે ભગવાન શ્રી હરિ કારિયાણી પધાર્યા ત્યારે પુરીબાઈને સમજાવે છે, પરંતુ પુરીબાઈને હજુ ભગવાન શ્રી હરિની વાત ઉપર એટલો વિશ્વાસ ન હતો. એટલે ભગવાન શ્રી હરિએ
મૂળજીભાઈને અક્ષરધામમાંથી બોલાવ્યા. મૂળજીભાઈ અક્ષરધામમાંથી પુરીબાઈની સન્મુખ પ્રગટ થયા. પુરીબાઈ તો એમનું રૂપ જોઈને આભાત થઈ ગયા. એમના આખા શરીરમાંથી કોટી કોટી સૂર્ય અને ચંદ્રના જેવો પ્રકાશ નીકળતો હતો. દિવ્ય આભૂષણોથી એ વિભૂષિત હતા. મૂળજીભાઈ પુરીબાઈ પ્રત્યે બોલ્યા કે માં, તમે અમારો શોક કરતા નહીં. અમે તો ભગવાન શ્રી હરિની સાથે એમના અક્ષરધામમાં ગયા છીએ અને એ અક્ષરધામમાં અખંડ ભગવાન શ્રી હરિની સેવામાં જોડાયા છે. અમારી અસદગતિ થઈ નથી, કારણ કે અમે તો ભગવાન શ્રી હરિના આશ્રિત હતા અને આશ્રિત હોવાથી અમે ભગવાન શ્રી હરિના ધામમાં ગયા છીએ. માટે પુનઃ કહું છું, આપ અમારી પછાડી શોક ન કરો. જે ગતિ મોટા મોટા ઋષિઓને, યોગીઓને પણ દુર્લભ છે, એ ગતિ મારી થયેલી છે. માટે તમે હવે શોક ન કરો. આ પ્રમાણે પોતાના પુત્રનું વાક્ય સાંભળી પુરીબાઈને સંતોષ થયો. અને સંતોષ થયો એટલે એણે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી અને એમની પૂજા કરી. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ પુરીબાઈને મૂળજીભાઈનો સાક્ષાત્કાર કરાવ્યો. એટલે પુરીબાઈએ પોતાનો શોક ત્યાગ કર્યો. આ પુરીબાઈ પછી તો ઘણા વર્ષ પર્યંત ધરાતલ પર રહે છે. સંતો ભક્તો શ્રી હરિની અનેક પ્રકારે સેવા કરે છે. અને જ્યારે એમનો અંતકાળ આવે છે ત્યારે અગાઉથી જ ભગવાન શ્રી હરિ એમને દર્શન આપે છે અને કહે છે કે પુરીબાઈ, આવતીકાલે અમે તમોને અમારા ધામમાં લઈ જવાના છે, માટે તૈયાર રહી. પુરીબાઈએ કહ્યું કે ભલે. અને પછી બીજે દિવસે પુરીબાઈએ નાહી ધોઈ તૈયાર થઈ પોતાના નિત્ય કર્મ કરી ગામવાસીઓને બોલાવ્યા અને કહ્યું કે તમે બધા પણ સત્સંગને રાખજો તથા તમે હવે ભગવાનનું ભજન કરો. ભગવાન શ્રી હરિ અમને લેવા માટે આવેલા છે. ગામના લોકો ભગવાન શ્રી હરિનું ભજન કરવા લાગ્યા. અને એવા સમયમાં નિર્ધારિત સમયે ભગવાન શ્રી હરિ પુરીબાઈને લેવા માટે આવ્યા. અને પુરીબાઈના દેહમાંથી એમના આત્માને કાઢી ભગવાન શ્રી હરિ એઓને લઈને અક્ષરધામમાં જતા રહ્યા. આ પ્રમાણે ભક્તો પુરીબાઈ, જેનો પુત્ર અકાળે મૃત્યુ પામેલો હતો, પરંતુ ભગવાનનો ભક્ત હોય એ ગમે તે રીતે દેહ ત્યાગ કરે, પરંતુ અંતે એ ભગવાનના ચરણાર વિંદરને જ પામે. જે પ્રમાણે પરીક્ષિત રાજા, જેમનું મૃત્યુ એક ઋષિના શાપથી થયું હતું અને એવો તક્ષક નાગના દંશ દેવાથી મૃત્યુ પામેલા હતા. પરંતુ પરીક્ષિત રાજા એ ભગવાન શ્રી કૃષ્ણના આશ્રિત હતા. ભગવાન શ્રી કૃષ્ણએ ગર્ભ અવસ્થામાં એની રક્ષા કરેલી હતી. અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર ચલવેલું હતું અને એ બ્રહ્માસ્ત્ર થકી ભગવાન શ્રી કૃષ્ણએ પરીક્ષિતની રક્ષા કરી હતી. અને એ પરીક્ષિતે એક ઋષિનો અપરાધ કરેલો હતો અને ઋષિએ એને શાપ આપેલો હતો. ત્યાંથી 7મા દિવસે તક્ષક નાગ દ્વારા દંશ દેવાથી તમારું મૃત્યુ થશે. પરંતુ સુખદેવજી મહારાજના રૂપમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પધારેલા હતા અને એ સુખદેવજી મહારાજે પરીક્ષિતને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. અને 7મો દિવસ થયો અને જ્યારે તક્ષક નાગ આવે છે એ પહેલા તો પરીક્ષિત સમાધિ અવસ્થામાં લીન થઈ ગયા હતા અને ભગવાનના પાર્ષદોને લેવા માટે આવે છે. તક્ષક નાગ એને દંશ દે છે, પરંતુ દંશ દે એ પહેલા જ
પરીક્ષિત ભગવાનના ધામમાં પહોંચી ગયા હતા. આ પ્રમાણે ભગવાનના ભક્તો ગમે તે હિસાબે દેહ ત્યાગ કરતા હોય, પરંતુ અંતે એવો ભગવાનના ચરણાર વિંદરને જ પામતા હોય. અને વિમુખ જીવ હસતા હસતા બોલતા ચાલતા દેહ ત્યાગ કરતો હોય, પણ એ પોતાના કર્મને લઈને હંમેશા નારકી ગતિને જ પ્રાપ્ત થતો હોય છે. એટલે ભક્તો ભગવાનના આશ્રિત થયા હોય એની ક્યારેય પણ દુર્ગતિ થતી જ નથી, એની હંમેશા સદગતિ થાય છે. આ વાત તમે બધા જ હૃદયમાં દ્રઢ કરીને લખી રાખજો. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પણ આ વાત પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 14મા વચનામૃતમાં કહે છે, અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. અને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનું અકાળે મૃત્યુ થાય, તે માટે શું તેનું કલ્યાણ થશે? અને તે પાપીનું શું કલ્યાણ થશે? નહીં જ થાય. એ જ વાત ભગવાન સ્વામિનારાયણે ગધડા અંત્યના 4th વચનામૃતમાં પણ કહેલી છે. ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબરદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? તેનો તો નરકમાં જ નિવાસ થાય છે. અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું નામ સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાનું વૃત્તિને યોગ્ય કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ એ ભગવાનનો ભક્ત ભગવાનના ચરણાર વિંદરને જ પામે છે. આ પ્રમાણે ભક્તો ભગવાનના ભક્ત અકાળે મૃત્યુ પામે ને છતાં પણ એ લોકો ભગવાનના ચરણાર વિંદરને જ પામે છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલી છે. માટે ભક્તો ભગવાનના ભક્તોનું ક્યારેય પણ પતન થતું નથી, આ નિશ્ચિત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.